નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। નાગપુરમાં ઔરંગઝેબની કબરના વિવાદ મામલે ફાટી નીકળતી હિંસા, મોટાભાગના વિસ્તારોમાં કર્ફ્યુ। શેરબજારમાં લાંબા સમય પછી 1100થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાતા રાહતનો શ્વાસ લેતા રોકાણકારો। વિધાનસભામાં જમીન માપણી રદ કરવાના લખાણ સાથેનું ટી-શર્ટ પહેરીને જતા આપના ધારાસભ્ય હેમંત ખવાને સસ્પેન્ડ કરતા અધ્યક્ષ। ચેલાપાટિયા નજીક ખાનગી બસ અને બોલેરોની ટક્કરમાં એક વ્યક્તિનું મોત અને 20 ઘાયલ। જામનગર 2030 અંતર્ગત પીચ પ્રોગ્રામ સિઝન 2 અંગે પત્રકાર પરિષદમાં વિગતો આપતા રાજેશ ગાંધી। હવે જોઈએ સમાચાર વિગતવાર। મહારાષ્ટ્રમાં મોગલ શાસક ઔરંગઝેબની કબર અંગે સર્જાયેલા વિવાદે હવે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે અને ગઈકાલે રાજ્યના એક પાટનગર તથા RSSના વડામથક સહિતના મહત્વના નકશા પર રહેલા નાગપુરમાં આ કબર મુદ્દે હિંસા ફેલાયા બાદ આગજની તોડફોડ તથા પથ્થરમારા સહિતની ઘટનાઓ બની હતી અને નાગપુરના લગભગ 20 પોલીસ થાણા ક્ષેત્રોમાં કર્ફ્યુનો અમલ લાદી દેવાયો છે। આ ઘટનામાં એક સમુદાયનું પવિત્ર પુસ્તક સળગાવાયું છે તેવી અફવા સોશિયલ મીડિયા મારફત ફેલાઈ હતી અને એક વિશાળ ટોળું રોડ પર આવી ગયું હતું તથા વાહનોમાં તોડફોડ, આગજની અને દુકાનો બંધ કરાવીને આતંકનું વાતાવરણ સર્જાઈ ગયું હતું। અહીં 20થી વધુ વાહનોને આગ ચાપવામાં આવી હતી। આ ઘટનાના જવાબ આપવા બીજા સમૂહના લોકો પણ માર્ગો પર ઉતરી આવ્યા હતા અને તુરંત જ પોલીસ, રેપિડ એક્શન સહિતના દળોને માર્ગ પર ઉતારી પરિસ્થિતિ કાબૂમાં લેવામાં પ્રયાસો કરાયા હતા। નાગપુરમાં ભડકેલી હિંસાના ખબર આસપાસમાં ફેલાવા લાગ્યા હતા। પોલીસે તોફાનીઓને અંકુશમાં લેવા અશ્રુવાયુ, લાઠીચાર્જ તથા અન્ય બળ પ્રયોગો કર્યા હતા। વૈશ્વિક બજારોમાં તેજી વચ્ચે આજે મંગળવારે ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો BSE, સેન્સેક્સ અને નિફ્ટી 50માં મજબૂત વધારો જોવા મળ્યો હતો। નાણાકીય અને ધાતુ ક્ષેત્રમાં શેરોમાં મજબૂત ખરીદી અને ચીનના અર્થતંત્ર અંગે આશાવાદને કારણે એશિયન બજારો વધ્યા હતા અને તેની અસર સ્થાનિક બજાર પર પણ પડી હતી। બપોરે 3:30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા હતા। બપોરે 3:30 કલાકની વાત કરીએ તો સેન્સેક્સ 1131 પોઈન્ટના ઉછાળા સાથે 75301 અંક પર બંધ થયો, જ્યારે નિફ્ટી 325 પોઈન્ટના ઉછાળા સાથે 22834 અંક પર બંધ થયો હતો। ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે। મહેસૂલ વિભાગની માંગણીઓ પરની ચર્ચા દરમિયાન જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા ખોટી જમીન માપણી રદ કરો સૂત્ર લખેલું ટી-શર્ટ પહેરીને ગૃહમાં આવ્યા હતા, જેથી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તેમને ટી-શર્ટ બદલવાની સૂચના આપી હતી, પરંતુ ધારાસભ્ય વિરોધ ચાલુ રાખતા તેમને સાર્જન્ટ મારફતે ગૃહની બહાર કાઢવામાં આવ્યા હતા। પત્રકારો સાથેની વાતચીતમાં હેમંત ખવાએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષથી ખોટી જમીન માપણીનો મુદ્દો ખેડૂતો માટે માથાનો દુખાવો બન્યો છે। આ મુદ્દે તેમણે 25,000થી વધુ અરજીઓ કરાવી છે, 500થી વધુ બાઇક સાથે 100 કિલોમીટરની રેલી યોજી છે। ખવાએ કેટલાક ચોંકાવનારા કિસ્સાઓનો ઉલ્લેખ કર્યો હતો। લાલપુર તાલુકાના મોડ પર ગામના ખેડૂત દેવભાઈ નાવદરિયાની 4.5 વીઘા જમીન રેકોર્ડમાંથી ગાયબ થઈ ગઈ છે। થરાદના કરસનભાઈની 10 એકર અને ધ્રોલના લીલાબેન અને ચતુરબેન કોળીની કુલ 12 વીઘા જમીન પણ રેકોર્ડમાંથી ગાયબ થઈ ગઈ છે। જામનગર જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં 83,467 ફરિયાદ અરજીઓ આવી છે, જેમાંથી માત્ર 13,500 અરજીઓમાં 7/12ના રેકોર્ડમાં સુધારો કરવામાં આવ્યો છે। ગામ નકશામાં એક પણ સુધારો કરવામાં આવ્યો નથી। ભૂલ ભરેલી જમીન માપણીના કારણે ખેડૂતોમાં ભાઈ વચ્ચે વેરઝેર ઊભા થયા છે। અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી જમીન માપણીના મુદ્દે વિવાદો ચાલી રહ્યા છે, જેનો આજની તારીખે કોઈ ઉકેલ આવ્યો નથી। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું ચેલા નજીક ઘાતક અકસ્માત, શક્તિ મંડળ આયોજિત સંગીત સંધ્યા અને પત્રકાર પરિષદ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000, સ્થળ બોમ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000, સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ। પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000 અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000, સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે। આવાસ યોજનામાં પીવાનું પાણી,
લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કહી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બી હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે,
મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે મંગળવારે સવારે જામનગર પંથકમાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત જામનગર લાલપુર રોડ પર આવેલા ચેલા ગામના પાટિયા નજીક બન્યો હતો. કોઈ એક ખાનગી કંપનીની બસ તથા બોલેરો વાહન વચ્ચે ટક્કર સર્જાઈ હતી. આ ટક્કર બાદ બોલેરો વાહન દૂર ફેંકાઈને નજીકના એક મંદિર પર પડતા મંદિરના બાંધકામને પણ નુકસાન થયું હતું. આ અકસ્માતમાં બોલેરો ચાલકનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત ટક્કર પામેલા વાહનોમાં બેઠેલા 1.5 ડઝનથી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ તમામ ઘાયલ મુસાફરોને તાકીદની સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા દ્વારા 15 માર્ચને શનિવારે રાત્રે એક સંગીત સંધ્યાનો કાર્યક્રમ ટાઉન હોલ ખાતે યોજાયો હતો. આ સંગીત સંધ્યા કાર્યક્રમમાં જામનગરના શ્રેષ્ઠીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર ગુજરાતના જાણીતા સિનિયર ગાયકો ડોલર મહેતા, રીના ગજર અને ઓર્કેસ્ટ્રાના માસ્ટર બ્લાસ્ટર એવા રાજ રાણાએ ઉપસ્થિત મહેમાનોને ગીત સંગીતના મુશળધાર વરસાદમાં લથબથ ભીંજાવ્યા હતા. પરંતુ ઉપસ્થિત લોકોને ઉડીને આંખે વળગે તેવી વાત એ હતી કે આ કાર્યક્રમમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ધારાસભ્યશ્રીઓની ગેરહાજરી વર્તાતી હતી, જેની ચર્ચા પણ ઉપસ્થિત લોકો અંદરો અંદર કરતા નજરે પડતા હતા. જામનગર શહેરની ભારતીય જનતા પાર્ટીમાં પણ નાનો મોટો જૂથવાદ હોય તેવું પદાધિકારીઓની ગેરહાજરીથી જણાઈ આવે છે તેવું રાજકીય નિષ્ણાત લોકોનું માનવું છે. આ સંગીત સંધ્યામાં સંગીત પ્રેમીઓને જલસો થઈ ગયો હતો, કારણ કે આ સંગીત સંધ્યાના કાર્યક્રમમાં સિનિયર ગાયક કલાકારોના કંઠે જે ગીતો રજૂ કરવામાં આવતા હતા તે એકદમ અફલાતુન અને પ્રચલિત હતા, જેને કારણે ઓડિયન્સે પણ આ કાર્યક્રમની ભરપૂર મજા માણી હતી. આ કાર્યક્રમમાં જામનગરના શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા અને મેરામણ ભાટુ, પૂર્વ મેયર અમીબેન પરીખ, શાસક પક્ષના નેતા આશીષભાઈ જોશી, શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કાકનાણી, કોર્પોરેટરો ગોપાલભાઈ સોરઠિયા, આશાબેન રાઠોડ, સુભાષભાઈ જોશી, કેશુભાઈ માડમ, જયેન્દ્રસિંહ ઝાલા, હર્ષાબા જાડેજા, ધર્મિનાબેન સોઢા, તૃપ્તિબેન ખેતિયા, પ્રભાબેન ગોરેચા, પ્રવીણાબેન સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, એચડીએફસી બેંકના નીરજ દત્તાણી, ખબર ગુજરાતના વિપુલ કોટક, શહેર ભાજપના ઉપપ્રમુખ રાજુભાઈ યાદવ, વસંતભાઈ ગોરી, મિતુલભાઈ કારિયા, રણજીતભાઈ મારફતિયા, રાજુભાઈ આરકે, હર્ષદભાઈ સખિયા, જીતુભાઈ કોટક, એડવોકેટ કિરીટભાઈ સોલંકી, રાજુભાઈ ગોસાઈ, જીતુભાઈ વડનગરા, અતુલભાઈ શુક્લ, ધર્મેન્દ્રભાઈ ઉપાધ્યાય, ભાવિનભાઈ ભોજાણી સહિતના અગ્રણીઓએ આ સંગીત સંધ્યાનો આનંદ લૂંટ્યો હતો. આ કાર્યક્રમમાં જાણીતા એન્કર બિમલ ઓઝાએ ક્રિષ્નાબેન સોઢા વતી મહેમાનોને સ્ટેજ ઉપરથી આવકાર્યા હતા. આ સંગીત સંધ્યાના આ રહ્યા લાઈવ દ્રશ્યો.
જામનગરમાં વસવાટ કરતા જાણીતા ડેવલપર રાજેશભાઈ ગાંધી દ્વારા જામનગર 2030 સમિટનો કોન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો છે, જે અનુસંધાને થોડા દિવસ અગાઉ આરામ હોટેલમાં પીચ ડેસ્કનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. રાજેશભાઈ ગાંધી દ્વારા આજે મંગળવારે સવારે જામનગરની સૈયાજી હોટેલ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પત્રકાર પરિષદમાં તેમના દ્વારા આયોજિત પીચ પ્રોગ્રામની સિઝન 1ની સફળતા અંગેની વિશેષ માહિતીઓ આપવામાં આવી હતી તથા આગામી 4, 5, 6 એપ્રિલે યોજાનારા પીચ પ્રોગ્રામના સિઝન 2 અંગે પણ વિગતો આપવામાં આવી હતી. 5 વર્ષ પછી 2030ની સાલમાં જામનગર કેવું હશે અને જુદા જુદા ક્ષેત્રમાં વિવિધ પ્રકારના આઈડિયા ધરાવતા લોકોને ઇન્વેસ્ટર સુધી કેવી રીતે પહોંચાડવા તે માટેનું આયોજન જામનગર 2030 કાર્યક્રમમાં ગોઠવવામાં આવે છે. ગત 10 થી 12 માર્ચ દરમિયાન યોજાયેલા પીચ ડેસ્કના સિઝન 1 કાર્યક્રમમાં 350થી વધુ સ્પર્ધકોએ અરજી મોકલી હતી. સ્ક્રુટિની કરીને તેમાંથી 15 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં સૌથી નાના સ્પર્ધક તરીકે જિગ્નેશ જોગલ નામનો ધોરણ 10નો વિદ્યાર્થી હતો. તેણે એઆઈમાં માસ્ટરી મેળવીને પોતાનો વ્યવસાય સ્થાપિત કર્યો છે. જિગ્નેશ જોગલના આઈડિયા માટે ઇન્વેસ્ટરોએ ₹1 કરોડની રકમ ઇન્વેસ્ટ કરવા માટે સંમતિ આપી છે, એમ રાજેશભાઈ ગાંધીએ આ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. આ ઉપરાંત ડોક્ટર યોગેશ કુમાર અને તેમના 3 અન્ય ભાગીદારો જે જીજી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજો બજાવે છે, તેઓ જામનગરમાં ઝડપી ડિલિવરી કરનાર એક કંપની તરીકે એક સ્ટાર્ટઅપ ચલાવી રહ્યા છે. ઇન્વેસ્ટરો દ્વારા તેમને ₹5 લાખનું ફંડિંગ આપવામાં આવશે એવી જાહેરાત થઈ હોવાનું રાજેશભાઈ ગાંધીએ જણાવ્યું છે. આ ઉપરાંત 12મી માર્ચે ફાઇનલ સ્પર્ધક તરીકે બિઝનેસ વુમન અંજના વસોયાને ટ્રોફી આપવામાં આવી હતી, જ્યારે જિગ્નેશ જોગલને બેસ્ટ પીચ માટે આઈફોન ભેટ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત નાની ઉંમરના સ્પર્ધક તરીકે નંદની વિટલાણીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમના સ્ટાર્ટઅપનું નામ ગુજ્જુ ફ્રાય છે. આમ એપ્રિલના કાર્યક્રમ માટે ગુજરાત અને દેશ વિદેશના ઇન્વેસ્ટર અને સાહસિકો રજીસ્ટ્રેશન કરાવીને પીચ પ્રોગ્રામ કાર્યક્રમની સિઝન 2માં જોડાઈ શકશે. આજની પત્રકાર પરિષદમાં વિવિધ મીડિયા સાથે જોડાયેલા પત્રકારોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ પારેલિયાએ આ પત્રકાર પરિષદમાં હાજરી આપી 2030 સમિટના આગામી કાર્યક્રમોની વિગતો મેળવી હતી. આ સમગ્ર કોન્સેપ્ટ અંગે જામનગર 2030ના ડિરેક્ટર રાજેશભાઈ ગાંધીએ પત્રકાર પરિષદમાં આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર એમાં ખૂબ ઓપોર્ચ્યુનિટી રહેલી છે બિઝનેસની, અને આ બિઝનેસની ઓપોર્ચ્યુનિટી 2030 સુધીમાં જામનગર ગુજરાતની ઇન્ડિયામાં અને ભારત આખા વિશ્વમાં નંબર 1 બને તે માટે 2030માં કેવું જામનગર હોય એવું એક અમે પ્લાનિંગ આજથી ચાલુ કર્યું છે 5 વર્ષ પહેલાં. એના ભાગરૂપે આપણે પીચ ડેસ્ક કરીને એક સમિટ 3 દિવસ આરામ હોટલમાં કરેલી, જેમાં વિવિધ લોકો પોતાના આઈડિયા લઈને આવેલા અને આ આઈડિયામાં એક 15 વર્ષના છોકરાથી કરીને ડૉક્ટરો સુધી અલગ અલગ આઈડિયાઓ હતા, જેને ઇન્વેસ્ટમેન્ટ પણ મળેલું છે અને જે લોકો જામનગરને આગળ લઈ જવા મદદ કરશે. આ પ્રેસ કોન્ફરન્સ આવું જ એક જેમાં તમારા આઈડિયાને ઇન્વેસ્ટમેન્ટ મળે, વેગ મળે, પૂરો સહકાર મળે એવું જામનગર પીચ ડેસ્ક 2O 4, 5, 6 એપ્રિલમાં અમે કરવા જઈ રહ્યા છે. અને 4, 5, 6 એપ્રિલના સુધી તમારે અમારી વેબસાઇટ ઉપર જઈ રજીસ્ટર કરી અને તમારા આઈડિયા સબમિટ કરાવી શકશો. જે તમારા આઈડિયા સબમિટ થશે તે લોકોને અમે ટ્રેનિંગ આપશું અને તે લોકોને ઇન્વેસ્ટર સામે પોતાના આઈડિયા રજૂ કરવાના ચાન્સ આપશું અને એમાં ઇન્વેસ્ટર પણ. આ ટોટલી ફ્રી છે, 3 દિવસ ચાલશે અને ટોટલી ફ્રી છે. 4 અને 5 પ્રિલિમિનરી રાઉન્ડ છે અને 6 મેઇન રાઉન્ડ છે. બીજું, અમારા પીચ ડેસ્ક 1ના એક છોકરો જે 15 વર્ષ જુગલ છે એને ₹1 કરોડ ઇન્વેસ્ટમેન્ટની ઓફર આવેલી છે. એક બીજો જે ડોક્ટરો દ્વારા કરાવે છે એ લોકોને ઓફર આવેલી છે ઇન્વેસ્ટમેન્ટની. એટલે ખાલી પીચ ડેસ્ક તમારા આઈડિયા નહીં પણ ઇન્વેસ્ટમેન્ટ પણ મળી શકે એ પીચ ડેસ્ક 1એ કર્યું છે. અને જામનગર 2Oમાં આનાથી 50 ગણું મોટું, સારું અને વધુ ઇન્વેસ્ટમેન્ટ મળી શકે તે માટે જામનગરના ઇન્વેસ્ટરો, પૂરા ભારતના ઇન્વેસ્ટરો અને વિશ્વના ઇન્વેસ્ટરો પણ આવે એવા યુએસએ અને યુકેથી પણ અમને ઓફર મળેલી છે, તો તે પણ સામેલ થશે. તો જામનગર ભવિષ્યમાં 2030માં ભારતનું નંબર 1 બને એનો આ પ્રયાસ હતો. આ જ પ્રયાસ પ્રમાણે અમે સમિટ, શિપિંગ કંપની, બ્રાસ પાર્ટ અને અલગ અલગ ટાઈપની સમિટ કરશું અને આવી એક આર્મી બનાવશું જે જામનગરને ન કેવલ જામનગર વિશ્વમાં ખાલી મુકેશભાઈ અંબાણી જેમથી નામથી ઓળખાય છે એમ કામથી પણ ઓળખાય અને જામનગરમાં વધુમાં વધુ ઇન્વેસ્ટરો આવે તેવી સાથે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું દબાણ હટાવ કામગીરી અને બાબા બાગેશ્વર વંતારાની મુલાકાતે સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ.
સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજે મંગળવારે સવારે પંચેશ્વર ટાવર વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી. એસ્ટેટ વિભાગના અધિકારી નીતિન દીક્ષિતના માર્ગદર્શન મુજબ દબાણ હટાવવાની આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પંચેશ્વર ટાવર વિસ્તારમાં ગૌરીશંકર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરની બાજુમાં ચાની એક હોટેલ આવેલી છે. આ હોટેલના માલિક સંચાલકોએ મંદિર અને હોટેલની વચ્ચેના વિસ્તારમાં જાહેર જગ્યા પર પાણીના મોટા મોટા ટાંકા બનાવી નાખ્યા હતા તથા હોટેલની આગળના ભાગમાં ચા બનાવવા માટેનું પાકા બાંધકામનું કાઉન્ટર બનાવી નાખ્યું હતું. આ ઉપરાંત હોટેલ નજીકની જગ્યામાં શેરડીના રસનો ચીચોડો રાખ્યો હતો. અહીં દબાણના રૂપમાં રહેલું ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું તથા રસનો ચીચોડો અને ખુરશીઓ વગેરે કોર્પોરેશનના ટ્રેક્ટરમાં ભરી લેવામાં આવી હતી. આ પ્રકારની દબાણ હટાવ કામગીરી ટાઉન હોલ નજીક આવેલા જ્યોત ટાવરથી માંડીને પંચેશ્વર ટાવર સુધીના વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંગે એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિતે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા જામનગરની એસ્ટેટ શાખા દ્વારા વખતો વખત જે રોડ ઉપર દબાણ કરવામાં આવે છે એની ડ્રાઈવ કરીને એને દૂર કરવાની કાર્યવાહી ચાલુ રહી છે. અને હાલે પણ પંચેશ્વર ટાવર પાસે જેટલા રોડ ઉપર દબાણ હતા, જ્યોત ટાવરથી લઈને પંચેશ્વર ટાવરથી જેટલા આજુબાજુમાં જેટલા દબાણ હતા એ દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે. જે જગ્યા ઉપર
એ લોકોને પાકા બાંધકામ કરી લીધા હતા. એ જગ્યા ઉપર અમારા દ્વારા જેસીબી દ્વારા દૂર કરવામાં આવ્યો છે અને જે રેકડીઓ આજુબાજુમાં ઊભી હતી એ પણ દૂર કરવામાં આવે ના એ અમારી કાર્યવાહી ચાલુ જ રહેશે. જામનગર શહેરમાં અલગ અલગ જગ્યાઓ બધી જગ્યાઓ ઉપર એ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે અને ચાલુ રહેશે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગઈકાલે સોમવારે રાત્રે જામનગરના એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રી એરપોર્ટ પર આવી પહોંચતા તેમના ભક્તો વગેરે તેમનું સ્વાગત અભિવાદન કર્યું હતું. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રિલાયન્સના વનતારાની મુલાકાતે આવ્યા છે. ગઈકાલે સોમવારે મોડી રાત્રે જામનગરના એરપોર્ટ પર પહોંચ્યા પછી તેઓ વનતારાની મુલાકાતે જવા રવાના થયા હતા. એમના ભક્તોએ એમને વિદાય આપી હતી. જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી થોડા દિવસો પહેલા યોજાઈ ત્યારે એક વોર્ડના ઉમેદવારનું અવસાન થવાને કારણે આ વોર્ડની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ ગત રવિવારે ધ્રોલ પાલિકાના વોર્ડ નંબર 7ની કુલ 4 બેઠકો માટે મતદાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે 18મી માર્ચે પ્રાંત અધિકારી કચેરી ખાતે આ ચૂંટણીની મતગણતરી યોજવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી તંત્રના નેજા હેઠળ અધિકારીઓ તથા કર્મચારીઓએ આ મતગણતરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાવવા માટે આયોજન ગોઠવ્યું હતું. ધ્રોલ પાલિકાના વોર્ડ નંબર 7ની 4 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે. ભારતીય જનતા પાર્ટીના 4 વિજેતા ઉમેદવારોના નામો ઈલાબેન લખમણભાઈ બામવા, શાંતુબા સદેવસિંહ જાડેજા, વલ્લભ મોહનભાઈ પરમાર અને લક્ષ્મણ વસ્તાભાઈ નકુમ છે. આ ચૂંટણીનું પરિણામ જાહેર થતાં હવે ધ્રોલ પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની તેમજ કારોબારીના અધ્યક્ષની વરણી જાહેર કરવામાં આવશે. યાત્રાધામ દ્વારકાના બસ ડેપોથી માંડીને રૂપેણ બંદર સુધીના જુદા જુદા વિસ્તારોમાં દબાણો તરીકે જાહેર થયેલા કેટલાક બાંધકામોને દૂર કરવાની કામગીરી પાલિકા સહિતના સ્થાનિક તંત્રો દ્વારા હાથ ધરવામાં આવી છે. જોકે સ્થાનિક લોકોનો આક્ષેપ એવો છે કે દ્વારકામાં વગદાર લોકોના દબાણો દૂર કરવામાં આવતા નથી અને નાના વર્ગના દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવે છે. જોકે સ્થાનિક તંત્ર દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે કે રૂપેણ બંદર તરફના હાઈવે પરના તમામ દબાણો દૂર કરવામાં આવશે. જામનગરમાં રાજ્યના ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન દ્વારા 3 નવા ફોજદારી કાયદા અંગેની તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાનગી હોટેલમાં આયોજિત આ કાર્યક્રમમાં જામનગર અને દ્વારકા જિલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ સરકારી વકીલો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય, સ્વાગત પ્રવચન, વક્તાઓનું વક્તવ્ય અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર રાકેશ રાવના વડપણ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી, દ્વારકાના જિલ્લા સરકારી વકીલ લાખાભાઈ ચાવડા, સિટી ડીવાયએસપી જયવીસી ઝાલા તથા સ્ટેમ્પ ડ્યુટીના ડેપ્યુટી કલેક્ટર આદર્શ બસેર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મદદનીશ જિલ્લા સરકારી વકીલ પિયુષ પરમારે કર્યું હતું. આ તાલીમ કાર્યક્રમ અંગે જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી દ્વારા 3 કાયદાઓમાં જે પરિવર્તન લાવ્યા છે અને જે નવા 3 કાયદાઓ આવ્યા, આઈપીએસનું બીએનએસ થયું, સીઆરપીસીનું બીએનએનએસ થયું, એવિડન્સ એક્ટનું બીએસએ થયું, તે અંતર્ગત આજ એક ટૂંકો સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી દ્વારા ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી રાકેશ રાવ સાહેબ ગાંધીનગરથી પધાર્યા છે. જામનગર જિલ્લાના તમામ સરકારી વકીલો, ડીવાયએસપી દરજાના તમામ પોલીસ અધિકારીશ્રીઓ, દેવભૂમિ દ્વારકાના તમામ સરકારી વકીલશ્રીઓ અને ડીવાયએસપી શ્રી દેવભૂમિ દ્વારકાના તમામ એસપી સહિતના અધિકારીઓ અત્રે આ પ્રોગ્રામમાં ઉપસ્થિત છે અને તેના આનુષંગિક આ 3 કાયદાઓના પરિવર્તન સંબંધે જરૂરી ચર્ચાઓ થવા જઈ રહી છે. આઈપીસી બીએનએસ ને એક વિસંગતતાઓ સંબંધિત જે કંઈ પણ બાબતો છે, કાયદામાં જે કંઈ પણ સુધારા વધારા થયા છે તે અંતર્ગત ચર્ચાઓ થશે, પ્રશ્નોત્તરીઓ થશે અને પોલીસ અને સરકારી વકીલના સંકલન બાબતોની ચર્ચા થશે. જામનગરના સીટીએ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના જુદા જુદા વિસ્તારોમાંથી ભૂતકાળમાં મોબાઈલ ગુમ થયા હોય અથવા મોબાઈલ ચોરી થયા હોય એવા કેટલાક બનાવો નોંધાયેલા હતા. ફરિયાદોના આધારે તથા ટેકનોલોજીની મદદથી પોલીસ વિભાગે આ પ્રકારના ચોરાયેલા અથવા ગુમ થયેલા 52 જેટલા મોબાઈલ રિકવર કર્યા હતા. રિકવર થયેલા તમામ 52 મોબાઈલ 13 તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ મોબાઈલના મૂળ માલિકોને સુપરત કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એસપી પ્રેમસુખ ડેલુ અને સિટી ડીવાયએસપી જયવીસી ઝાલા સહિતના પોલીસ અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને મોબાઈલના મૂળ માલિકોને આ મોબાઈલ સુપરત કર્યા હતા. પોલીસ વિભાગના 13 તુચકો અર્પણ નામના આ કાર્યક્રમની કેટલીક વિગતો સિટી ડીવાયએસપી જયવીસી ઝાલા આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. રોજ જામનગર જિલ્લાના 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે તેમાં અલગ અલગ સમયે દાખલ થયેલા મોબાઈલ ફોનના ગુમ તેમજ ચોરી થવાના બનાવોના અંગે જે સીઈઆર પોર્ટલ દ્વારા અલગ અલગ સમયે પોલીસ સ્ટેશન દ્વારા જે મોબાઈલોનું રિકવરી કરવામાં આવેલી હતી, આ મોબાઈલોમાંથી કુલ 52 જેટલા મોબાઈલોને આજે તેમના મૂળ માલિકો અથવા તો જે પણ એના મોબાઈલ ધારકો છે એમને પરત આપવામાં આવેલ છે.
જેમના માટે જે કાર્યક્રમ અંતર્ગત રિસ્પેક્ટેડ એસપી સર દ્વારા આ તમામ મોબાઈલ ધારકોને તેમના મોબાઈલ પરત આપવામાં આવેલ છે અને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા 13 તુજ સ્કોર પણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જે બદલ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની કામગીરી બિરદાવવામાં આવે છે. જામનગરના મધર ફાઉન્ડેશન દ્વારા વધુ એક વખત જિલ્લા સેવા સદન ખાતે એક આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સંસ્થા ગ્રામ્ય વિસ્તારોના એવા લોકો માટે સરકાર સમક્ષ માંગણી કરે છે કે જે લોકો સરકારી જમીન પર વર્ષોથી રહેતા હોય તેવા લોકોના મકાનોના બાંધકામને સ્વામિત્વ યોજના હેઠળ નિયમિત કરી આપવામાં આવે અને એ રીતે આ પ્રકારના હજારો મિલકત ધારકોને કાયદેસર રીતે પોતાના રહેણાંક મકાનના દસ્તાવેજો પ્રાપ્ત થાય એ માટે આ સંસ્થા દ્વારા અગાઉ પણ કલેક્ટર કચેરીમાં એક કરતાં વધુ વખત આવેદન આપવામાં આવ્યા છે. આજે મંગળવારે સવારે આ સંબંધે વધુ એક વખત આવેદન આપવામાં આવ્યું હતું. જામનગર નજીકના વરણા, રાજસ્થળી, લોઠિયા, રસુલનગર, ચંદ્રગઢ અને ડોઢિયા ગામના ગ્રામજનો વતી આ સંસ્થાએ આવેદન આપ્યું હતું. મધર ફાઉન્ડેશન નામની આ સંસ્થાના જલ પટેલે આ અંગે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજે અમે અહીં મધર ફાઉન્ડેશનના નેજા નીચે અમારા ઘર યોજના હેઠળ ગામડામાં ગરીબ લોકો કેટલા વર્ષોથી પોતાના ઘરમાં વસવાટ કરે છે સરકારી જમીન ઉપર, તો સરકારે તેમને સ્વામિત્વ યોજનામાં લીધા નથી, તો એમના ઘર રેગ્યુલરાઇઝ કરી દે સરકાર. આજે અમે એવી માંગણી કરે છે કલેક્ટર સાહેબ શ્રી સમક્ષ. અત્યારે અમારી પાસે નહીં 50 થી 60 લોકો અમારી સાથે જોડાયેલા છે અને અમે 300 થી વધુ અરજીઓ કરેલ છે. અમે 5 ગામની અરજીઓ કરેલ છે: ચંદ્રગઢ, રસુલનગર, રાજસ્થળી અને રોઝાવાડી ગામ, ડોઢિયા, વરણા. જોડાયેલી યોજના છે. આર્ટિકલ 14 મુજબ આ યોજનાનું અમલીકરણ થવું છે. આર્ટિકલ 14માં એવું લખેલ છે કે હર એક ભારતીય નાગરિકને પોતાનો હક મળવો જોઈએ, તે પૈસાદાર નાગરિક હોય તે કે ગરીબ નાગરિક હોય. અમારી સરકાર પાસેથી એ આશા છે કે આર્ટિકલ 14નું અમલીકરણ કરે, તે પૈસાદાર અને ગરીબ નાગરિક વચ્ચે કોઈ ભેદભાવ ન રાખે. આગળ અમે હાઈકોર્ટમાં આ પ્રશ્નને લઈ જશું. ગુજરાત રાજ્યમાં કરાર આધારિત વ્યાયામ શિક્ષકની ભરતી બંધ થાય અને કાયમી વ્યાયામ શિક્ષકોની સત્વરે ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે 400 થી વધુ વ્યાયામ શિક્ષકોએ આજે મંગળવારે વહેલી સવારથી ગાંધીનગરના રામકથા મેદાનમાં ધામા નાખ્યા હતા. અનેકવાર રજૂઆતો કરવા છતાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં ન આવતા વ્યાયામ શિક્ષકો મેદાને ઉતર્યા હતા. ઉનાળાના ધૂમધકતા તડકામાં વ્યાયામ શિક્ષકો આંદોલન ઉપર બેઠા હતા અને વધુમાં વધુ વ્યાયામવીરોને જોડાવાની અપીલ કરવામાં આવી છે. વ્યાયામ શિક્ષકોના આંદોલનને યુવરાજસિંહ જાડેજા, જિગ્નેશ મેવાણી, અમિત ચાવડા સહિતના નેતાઓએ સમર્થન આપી તેમની સાથે જોડાયા છે. દરમિયાન આંદોલનના સ્થળે પોલીસની ગાડીઓનો કાફલો પહોંચી ગયો હતો અને વ્યાયામ શિક્ષકોની અટકાયતોનો દોર શરૂ કર્યો છે. આંદોલનકારીઓને નેતાઓ દ્વારા શિસ્ત અને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે. આ આંદોલન આવતીકાલે એટલે કે તારીખ 18 માર્ચ 2025 રોજ પણ ચાલુ રહેશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં વિવિધ રોગોના દર્દીઓની સંખ્યા નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળી રહી છે. ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં સવારથી કેસ કઢાવવા માટેની બારીઓ પર લોકોની લાંબી કતારો જોવા મળે છે. એક તરફ ઠંડી અને ગરમીની ડબલ સિઝન તથા બીજી તરફ મચ્છરોને કારણે નાના બાળકો સહિતના દર્દીઓમાં ઝાડા, ઉલટી, તાવ અને પેટના દુખાવાની બીમારીઓમાં વધારો થયો હોવાનું જોવા મળે છે. ખાસ કરીને બાળકોમાં બીમારીઓનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. છેલ્લા 12 થી 15 દિવસમાં બાળકોની ઓપીડીમાં આશરે 1100 જેટલા બાળકો દર્દીઓ તરીકે નોંધાયા હોવાનું જાણવા મળે છે. આ હોસ્પિટલના ડોક્ટર કૈલાસ ચોપડાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. અત્યારે ડબલ ઋતુ અને મચ્છરોના ઉપદ્રવના કારણે બાળકોમાં બીમારી અને રોગચાળો ફેલાઈ રહ્યો છે, જેમાં તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો એવો બાળકોમાં કેસો નોંધાઈ રહ્યા છે. છેલ્લા 15 દિવસોમાં 1100 જેટલા બાળકોની ઓપીડી નોંધાણી છે. આને રોગચાળો અટકાવવા માટે માતા પિતાએ તેમના ઘરની આજુબાજુમાં સાફ સફાઈ રાખવી તથા બાળકોને ખાવા પીવામાં અને બીમાર પડે ત્યારે સમયસર ડૉક્ટરને બતાવવું અને ધ્યાન રાખવા, કાળજી રાખવા આપ સૌને નમ્ર નિવેદન છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા પ્રવીણ રાઠોડ નામના શખ્સને તડીપાર કરવાનો હુકમ થયો છે. આ શખ્સ દેશી દારૂનું વેચાણ અને હથિયાર ધારણ કરવાની ટેવવાળો હોવાથી આ શખ્સને 6 મહિના માટે દ્વારકા, જામનગર અને પોરબંદર એમ કુલ 3 જિલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ થયો છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ.
જામનગર નજીકના બાલાચડી બીચ પર નેશનલ મેરીટાઈમ ડેની ઉજવણી નિમિત્તે દરિયા કિનારાની સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો હતો. જામનગરમાં મહાકાળી સર્કલ નજીકથી ગુલાબનગરના સિકંદર ઈસાક હાલાણી નામના શખ્સને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. જામનગરના બેડેશ્વર વિસ્તારમાં એક ઓઇલ મિલના પાછળના ભાગમાં એક ખુલ્લા વાડામાં લાકડા રાખવામાં આવ્યા હતા, જ્યાં કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી. જામનગરમાં અભિષેક મકવાણા નામના એક કારખાનેદારના કારખાનામાં રજાના દિવસોમાં ₹5 લાખની રોકડની ચોરી થઈ હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. ત્યારબાદ ઉત્તર પ્રદેશનો એક શખ્સ આ રોકડ સાથે ઝડપાઈ ગયો છે. જામનગર તથા દ્વારકા જિલ્લામાં આગામી 24 તથા 25 માર્ચ બેંક કર્મચારીઓ હડતાળ પર જશે. આ ઉપરાંત ત્યારે શનિ રવિ આવતા હોય 4 દિવસ સુધી બેંકોમાં ચેક ક્લિયર નહીં થાય. લાલપુરમાં રહેતા 70 વર્ષના ચનાભાઈ પેથાભાઈ ચાવડા ચંગા ગામના પાટિયા નજીક બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે એક ટેન્કરે ઠોકર મારી તેમને ગંભીર ઇજાઓ પહોંચાડી છે. હિસાબના મહિના માર્ચના અંતિમ દિવસોમાં તારીખ 23 થી 31 માર્ચ સુધી જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. આ દિવસો દરમિયાન કોઈ પણ ખેડૂતે યાર્ડમાં માલ લાવવો નહીં. જામનગરના યોગેશ્વરનગર વિસ્તારમાં મંજુબેન નામની બાવાજી મહિલા પોતાના ઘરમાં જુગારનો અખાડો ચલાવતી હતી. અહીંથી 6 જુગારી મહિલાઓની અટકાયત કરવામાં આવી છે. જામનગરના 36 વર્ષના હરીશ પાલજીભાઈ ભટ્ટીએ હુમલો કરવા અંગે શાહનવાઝ સલીમ ખીરા અને રાણા દેવસિંહ સોલંકી નામના 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જામનગર અને દ્વારકા જિલ્લાના વર્ગ 3ના આશરે 700 જેટલા કર્મચારીઓએ હડતાળ શરૂ કરી તેનો આજે મંગળવારે બીજો દિવસ હતો. 2 દિવસથી ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવા ખોરવાઈ છે. 71 વર્ષના સુભાષભાઈ જીતેન્દ્રરાય વોરા તે મીનાબેનના પતિ તથા ધ્વનિતના પિતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા ગુરુવારે 6 થી 6:30 વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં રાખવામાં આવી છે. સ્વર્ગસ્થ રામલાલ ટપુભાઈ માવદિયાના પુત્ર રાજેશભાઈ તે ટ્વિંકલ તથા તેજસના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું ગુરુવારે 4 થી 5 લક્ષ્મીનારાયણ વાળંદ જ્ઞાતિની વાડીમાં રાખવામાં આવ્યું છે. 90 વર્ષના જયાગૌરી મૂળગીરી ગોસ્વામી તે સંજયગીરી તથા પ્રકાશગીરીના માતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું ગુરુવારે 4 થી 6 તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. નાગપુરમાં ઔરંગઝેબની કબરના વિવાદ મામલે ફાટી નીકળતી હિંસા, મોટાભાગના વિસ્તારોમાં કરફ્યુ. શેરબજારમાં લાંબા સમય પછી 1100 થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાતા રાહતનો શ્વાસ લેતા રોકાણકારો. વિધાનસભામાં જમીન માપણી રદ કરવાના લખાણ સાથેનું ટી-શર્ટ પહેરીને જતા આપના ધારાસભ્ય હેમંત ખવાને સસ્પેન્ડ કરતા અધ્યક્ષ. ચેલા પાટિયા નજીક ખાનગી બસ અને બોલેરોની ટક્કરમાં એક વ્યક્તિનું મોત અને 20 ઘાયલ. જામનગર 2030 અંતર્ગત પીચ પ્રોગ્રામ સિઝન 2 અંગે પત્રકાર પરિષદમાં વિગતો આપતા રાજેશ ગાંધી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.